હેલો મારા મિત્રો, આપણને સૂત્રથી જાણવા મળ્યું હળવદમાં મેળો જામ્યો. મેન મારા ભવ્ય કર્યો મેળામાં જવાનો પ્લાન. લાઈટું બાઈટું બંધ કરીને આવતા રહીએ આપણે બહાર. પછી વિચાર બૂટ તો આપણી આગળ છે ને, ચંપલા જ પહેરવા પડશે. એલી ખોલીને જોઈ બહાર તો ગાડી ઊભી હતી, પણ આપણા હાથે નતું. મિત્રો આ તમને કઈક કહેવા માંગે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો મિત્રો અહીંયા તો મોટા ભાઈ મેળામાં જવાનું ડિસ્કશન હાલતું જોઈ લ્યો બાકી હે ને બધા. હજી મેળામાં જવાનું ડિસ્કશન કરી તા તો આ નાનો ડ્રાઈવર આવીને બેહી ગયો કે જવા દો. ये फंस गया सीएम. નાના ડ્રાઈવરને મૂકીને અમે નીકળી ગયા મેળા બાજુ. તો મિત્રો તમે હળવદના આજુબાજુના ગામમાં રહેતા અને બાકી રહી ગયો પહોંચી જજો રક્ષાબંધનને ભરાવવાનો પાછો. આપણા ભાઈનું બાઇક હતું તો લાવનું તરસું પાઈ દીધું ને પેટ્રોલ પેન ચડી ગયા આપણે બાઇક માથે. અમને ખબર પડી મેળામાં 3 બાઇક ઉપડી ગયા. પછી અમારે બીક તો લાગે ને, પણ અમે બાઇક બીજે મૂકીને પહોંચી ગયા આપણે મેળામાં. જોઈ લ્યો બાઇક ફરે હે ને ચકડોળ. મિત્રો આ ભાઈ અગર હતો આઈફોન તો મને ફોટો પાડો મારો. ઘડીક ઉભા રહેતા ભાઈ બંદૂકડી ઉપાડી કે ટાળ દો એકાદા. મિત્રો ટિકટોક વાળા જોકરે કમબેક કરી નાખ્યું છે ફાઇનલી. જોઈ લ્યો આવી રહ્યો આપણો નવો જોકર. મિત્રો અહીંયા હાલતી દડી પોરવા વાળી ગેમ તો આપણા ભાઈ નાખી દીધા 500 રૂપિયા. મારી જેવા લાયા 500 એને શું કરવાનું. તો મિત્રો અહીંયા તો હાબુ વાર પૈસા ચોટાડે હમણાં આગો પાછું થાય બધા બૂટ માલ લેવા. कौन है ये लोग? कहाँ से आते हैं? ફુગામ નો મેળ પડે ગાડીમાં ઠોકવાનું ચાલુ કર્યું. રખડીને થાય કે ભાઈબંધના પૈસા મંગાવી લીધો આપણે ગોળો. A few moments later. તમે તો રખડીને બધા થાય કે તમે નીકળી ગયા ઘર બાજુ. કરી નાખજો આપણી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ.